સમોસા અને ઇડલીનું પ્રીમિક્સર તો તમે જોયું હશે, બનાવ્યું હશે ને સાંભળ્યું પણ હશે. પરંતુ આજે આપણે આઈસ્ક્રીમનું પ્રીમિક્સર બનાવવાના છીએ અને સાથે સાથે એકદમ માર્કેટ જેવી મલાઈ રબડીદાર મલાઈ કુલ્ફી બનાવવાના છીએ અને એવી સિક્રેટ ટિપ્સથી બતાવીશ અને બનાવીશ કે જેથી કરીને નાનું બાળક પણ કુલ્ફી બનાવી લેશે. તો આ વખતે ઉનાળામાં આ કુલ્ફીનો ટ્રાય તમે જરૂરથી કરશો. ચલો લેટ્સ સ્ટાર્ટ. તો અહીં એક જાડા તળિયાવાળું આપણે વાસણ લેવાનું છે. તેની અંદર પાણી થોડુંક 1 જ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને જે તમારે ઘરમાં જે યુઝ કરતા હોય દૂધ તે તમારે એડ કરવાનું છે. આમાં કોઈ તમે ફૂલ ફેટવાળું બહારથી લાવવાની કોઈ જરૂર નથી. ફૂલ ફેટવાળું જો દૂધ હોય તો વાંધો નથી, પરંતુ ઘરમાં તમે જે યુઝ કરતા હોય તે દૂધ તમારે એડ કરવાનું છે. 500થી 700 ગ્રામ જેટલું મેં અહીં દૂધ લીધું છે. તેને આપણે ગરમ કરવાનું છે અને લગાતાર ચમચાની મદદથી ફેરવતા રહીશું, જેથી આમ ચમચાની મદદથી દૂધ આવી રીતે ફેરવતા જ રહેવાનું છે, જેથી કરીને આજુબાજુ જે મલાઈ ચોંટી રહી જાય તે પણ મિક્સ થઈ જાય અને દૂધ ગાઢું થઈ જાય. તો આ કુલ્ફી ફટાફટ બની જશે અને ઇઝીથી બની જશે અને પ્રી મિક્સરથી તમે ગમે ત્યારે આ કુલ્ફી બનાવી શકો છો. દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે અહીં એક મેં પ્લેટ લીધી છે. તેની અંદર 1 મુઠ્ઠી ભરીને મેં બદામ એડ કરી છે અને 1 મુઠ્ઠી ભરીને મેં કાજુ લીધા છે. અહીં તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો અને વધારે અથવા તો ઓછી ક્વોન્ટિટીમાં પણ લઈ શકો છો. જેમ કે જો ઘરમાં કાજુ વધારે પડ્યા હોય તો તમે બદામની ક્વોન્ટિટી ઓછી કરીને કાજુની ક્વોન્ટિટી વધારી પણ શકો છો. કાજુ મેં 1 મુઠ્ઠી લીધા છે અને સાથે મેં ગ્રીન ઇલાયચી આપણે જે ચામાં એડ કરતા હોઈએ છીએ ને તે લીલી ઇલાયચી મેં 7થી 8 નંગ જેટલા મેં લીધા છે. જ્યારે પણ તમે બજારમાં કે શું હોય છે કે ફેરિયા જોડે તમે મલાઈ કુલ્ફી અથવા તો માટલા કુલ્ફી તમે લીધી હશે ત્યારે તમે 2 વસ્તુ જરૂર નોટિસ કરી હશે કે જ્યારે કુલ્ફી આપણે ખાઈએ છીએ તો તેની અંદર દાણેદાર શું હોય છે કે આપણને દાણા ખાવામાં આવતા હોય છે અને એક બીજી કે જેમાં ઇલાયચી ફ્લેવર ભરપૂર હોય છે. તો સેમ ટુ સેમ આપણે એ જ ટાઈપની માટલા કુલ્ફી અથવા તો મલાઈ કુલ્ફી બનાવવાના છીએ. હવે આ જો ડ્રાયફ્રૂટ્સ મેં અહીં 2 પ્રકારના લીધા છે, બદામ અને કાજુ લીધા છે. તમે બીજું પણ લઈ શકો છો. તો હવે આ ડ્રાયફ્રૂટ્સને થોડે 1 જ મિનિટ જેટલું આપણે શું હોય છે રોસ્ટ કરવાના છે, જેથી કરીને તેની અંદરની જે ભેજ હોય તે નીકળી જાય, ઇઝીથી આપણે તેનો પાવડર બનાવી શકીએ. તો વધારે ચલાવવાનું નથી. 1 જ મિનિટ જે કોઈ પેન હોય કે શું હોય છે કઢાઈ હોય જે ગરમ થાય પછી તેને ગેસ બંધ કરી દેવાનું છે અને જો હું આવી રીતે મિક્સ કરું છું તે રીતે મિક્સ કરી દેવાનું છે. ઇઝીથી જો હાથની મદદથી પણ હું આવી રીતે મિક્સ કરું છું. એટલે કે કહેવાનો ભાવાર્થ એમ છે કે વધારે તમારે રોસ્ટ કરવાના નથી, નહીં તો વધારે બ્રાઉન થઈ જશે અથવા તો બળી પણ જવાની શક્યતા રહે છે. તો અહીં રોસ્ટ થઈ ગયા છે. તો હવે તેને આપણે એક પ્લેટમાં આપણે ઠંડા થવા ધીમે ધીમે ગાઢું થતું જાય છે. તો જેટલું ગાઢું થશે એટલું મલાઈદાર અને એકદમ રબડીદાર કુલ્ફી બનશે. તો શું હોય છે કે દૂધનો જે ફ્લેમ છે તે તમે લો અથવા તો મીડિયમ પણ તમે રાખી શકો છો. અહીં ડ્રાયફ્રૂટ્સ છે એ ઠંડા થઈ ગયા છે. તેને આપણે મિક્સરમાં ફાઇન પાવડર અથવા તો થોડો કરકરો પાવડર પણ તમે રાખી શકો છો. પરંતુ મારું માનવું એ છે કે થોડો કરકરો પાવડર રાખશો તો કુલ્ફી ખાવાની ખૂબ જ મજા આવશે. કેમ કે શું હોય છે તેની અંદર તેના દાણા મોઢામાં આવશે તો એકદમ સરસ મજા આવશે. સાથે સાથે અહીં મેં થોડા કેસરના તાતણા નાખ્યા છે. કેસરનો ફ્લેવર અને તેની સુગંધ અને તેનો કલર ખૂબ જ સરસ આવશે. તો જો ઘરમાં હોય તો તમે એડ કરી શકો છો, નહીં તો જરૂરી નથી, સ્કીપ પણ કરી શકો છો. હવે તમે જે પણ પ્રકારનું ગળ્યું ખાતા હોય વધારે કે ઓછું તે પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની છે. તો અહીં મેં 1 વાટકી જેટલી મેં ખાંડ એડ કરી છે. આમ તો તમે કુલ્ફીમાં થોડું ગળપણ ઓછું રાખશો તો જ કુલ્ફી ખાવાની મજા આવશે, નહીં તો એકદમ ગળું મધ જેવી તમે કુલ્ફી બનાવશો તો તેનું ફ્લેવર પણ મોઢામાં આવશે નહીં. તો અહીં મેં ખાંડ પણ એડ કરી દીધી છે. હવે આપણે તેનો પાવડર બનાવી દઈશું
અહીં મેં એક નવું મિક્સર છેલ્લા 1 મહિનાથી હું યુઝ કરું છું અને તેની જે કંપનીનું નામ છે ત્રિવા નામ છે. અને જે લેડીઝો મિક્સર નવું લાવવા ઈચ્છતી હોય પરંતુ 3 થી 4 હજારનું જે મિક્સર આવતા હોય છે આજકાલમાં તો તેને અફોર્ડ ન કરી શકતી હોય તો આ મિક્સર મેં 1000ની અંદર જ મેં પરચેસ કર્યું છે. તેની સાથે 2 જાર આવે છે અને તમે માનશો નહીં 2 યરની બ્રાન્ડ વોરંટી પણ છે. અને અત્યારે જે જનરલી જે લેટેસ્ટ ઝાડ ચાલે છે તે ટાઈપના ઝાડ છે કે પહેલાં ઝાડ શું હોય છે કે હતા તેની અંદર સફાઈ કરવું ખૂબ જ મુશ્કેલ હતું. આ તમે ઝાડને એક કન્ટેનર એટલે કે એક ડબ્બા તરીકે પણ તમે યુઝ કરી શકો છો કેમ કે તેની સાથે લીડ પણ આવેલું છે. શકો છો અને રિઝનેબલ પણ છે. તો ટ્રાય જરૂરથી કરો. જે લોકો લેવો હોય તે માટે તો ખરેખર આંખ બંધ કરીને ઓર્ડર કરવા જેવો છે. તો આની લિંક શું હોય છે કે હું કમેન્ટ બોક્સમાં અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મેન્શન કરી દઈશ તો તમે પરચેસ કરી શકો છો. હવે જુઓ, જે પાવડર આપણે રેડી કર્યો હતો તે હું એક પ્લેટમાં કાઢી લઈશ. તો શું હોય છે કે આ મિક્સરને વધારે ચલાવવાનું નથી. કોઈ પણ મિક્સર તમે યુઝ કરતા હોય તો તેમાં વધારે ચલાવવાનું નથી કેમ કે શું હોય છે કાજુમાં અને બદામમાં તેની અંદર ઓઇલ હોતું હોય છે. તો વધારે ગરમ થઈ જાય તો ઓઇલ નીકળવા લાગે છે તો પછી ડ્રાયફ્રૂટ્સ ખાવાનો કોઈ મતલબ નથી કારણ કે તે આપણા હેલ્થ માટે મેં ડ્રાયફ્રૂટ્સ એડ કર્યું છે. તો પાવડર રેડી થઈ ગયો છે. ઘણો બધો જો આટલા ડ્રાયફ્રૂટ્સથી તો ઘણો બધો પાવડર રેડી થઈ ગયો છે. હવે આ પાવડરને કેવી રીતે યુઝ કરવો તે હું તમને બતાવું છું. અહીં દૂધ પણ ગાઢું થઈ ગયું છે. જુઓ, તેની આજુબાજુ મલાઈ છે તે પણ હું અંદર એડ કરતી જાઉં છું. તો આઈસ્ક્રીમ કહીએ અથવા તો ગુલ્ફી કહીએ તેનું પ્રી મિક્સર રેડી થઈ ગયું છે. તેમાં થોડું ટેસ્ટી અને બજાર જેવું બનાવવા માટે અહીં મિલ્ક પાવડર 3 થી 4 ચમચી મેં એડ કર્યું છે. તો આ એડ કરવાથી શું હોય છે કે આઈસ્ક્રીમ અથવા ગુલ્ફી બનાવીએ તો તેમાં થિકનેસ વધારે લાવે છે અને તેમાં શું હોય છે કે મલાઈદાર પણ થતી હોય છે. તો આ પ્રી મિક્સર રેડી થઈ ગયું છે. તમે ગમે તે ડબ્બામાં અથવા તો બરણીમાં કે ગમે તેમાં પેક કરીને તમે આખા વર્ષ માટે રાખી શકો છો. જ્યારે તમારે આઈસ્ક્રીમ અથવા ગુલ્ફી બનાવવી હોય ત્યારે બસ આ પ્રી મિક્સર અને દૂધની જરૂર પડવાની છે. તો અહીં હું એક ડબ્બામાં પેક કરી લઉં છું અને પેક કરીને શું હોય છે જો આ ટાઈપના કિચન કન્ટેનર માટેના સ્ટીકરો ઓનલાઈન મળતા હોય છે. આ હું સ્ટીકર છેલ્લા 1 વર્ષથી હું યુઝ કરું છું અને તેમાં કોઈ જ મને 1 વર્ષથી જે ડબ્બા પણ હું ધોઉં છું લૂછું છું ને તો પણ તે સ્ટીકરો નીકળતા નથી. જુઓ, આ ટાઈપના સ્ટીકરો મળતા હોય છે. એક બીજું પણ છે સ્ટીકર. 2 થી 3 જેટલા સ્ટીકરો આવતા હોય છે કે જે આપણે ઇઝીથી 1 વર્ષ તો 2 થી 3 વર્ષ સુધી આપણે ઇઝીથી ચલાવી શકાય. જો આ ઇલાયચીનો પાવડર છે એ છેલ્લા કેટલાય ટાઈમથી મારે આ જ શું હોય છે કન્ટેનરમાં ઇલાયચી પાવડર રહેલો છે અને સાથે તેના સાથે જે વ્હાઇટ કલરની પેન્સિલ આવે છે તેનાથી શું હોય છે એક પરમનન્ટ માર્કર ટાઈપની થઈ જતી હોય છે. એ પેન્સિલથી આપણે જે વસ્તુનું શું હોય છે કે લખતા હોઈએ છીએ ક્વોન્ટિટી હોય કે વસ્તુનું કોઈ નામ હોય તો તે પરમનન્ટ રહી જતું હોય છે અને વધારે આની કોઈ કિંમત જ નથી હોતી. મિનિમમ 100-150ની અંદર જ આવી જતું હોય છે અને તેની લિંક હું કમેન્ટ બોક્સ અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મેન્શન કરી લઈશ. અને દરેક લેડીઝને શું હોય છે કે આ પરચેસ કરવું ખૂબ જ હેલ્પફુલ થતું હોય છે. શું હોય છે કે ઉતાવળમાં આપણને કોઈ વસ્તુ નથી મળતું હતું તો આ મને ખૂબ જ હેલ્પ આપે છે. અને તેનું સ્ટીકરનું જે શું હોય છે કે ગમ હોય છે એ ખૂબ જ પરમનન્ટ હોય છે એ ટાઈપનું ચોંટી રહે છે. તમે કોઈ પણ જાર ઉપર અથવા તો શું હોય છે કે અત્યારે આપણે કાચના અને ટ્રાન્સપરન્ટ જાર આપણે યુઝ કરતા હોઈએ છીએ તો આમ તો મોસ્ટલી શું હોય છે કે દેખાઈ જતી હોય છે પ્રોડક્ટ, પરંતુ આના ઉપર સ્ટીકર લગાવશો તો કોઈ અજાણ્યું માણસ હોય છે કે બાળકો હોય તે પણ ઇઝીથી વાંચીને પણ યુઝ કરી શકશે પ્રોડક્ટ. જુઓ, આવી રીતે મેં ઉપર સ્ટીકર લગાવી દીધું છે અને આઈસ્ક્રીમનું પ્રી મિક્સર લખીને હું ફ્રીજમાં મૂકી દઈશ. તમે બહાર પણ તમે રાખી શકો છો. રૂમ ટેમ્પરેચર પર પણ કંઈ ખરાબ થશે નહીં. તો અહીં આવી રીતે જુઓ, હવે 1 વર્ષ માટે પણ તમે આ બનાવી શકો છો. આખા ઉનાળા માટે પણ તમે બનાવીને રાખી શકો છો.
હવે જ્યારે તમારે આઈસ્ક્રીમ અથવા ગુલ્ફી બનાવવી હોય તો આ પ્રી મિક્સરનો ઉપયોગ કેવી રીતે કરવો તે હું તમને બતાવું છું. જુઓ, અહીં દૂધની ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે, એટલે અડધું દૂધ થઈ ગયું છે. તો આ ટાઈપનું શું હોય છે, તમારે દૂધ ધીમા તાપે રાખીને તમારે આવી રીતે રબડીદાર બનાવી દેવાનું છે. હવે આ પ્રી મિક્સરનો ઉપયોગ આપણે આવી રીતે, જો દૂધ ગરમ હોય ને, જે દૂધ ગરમ હતું એ જ મેં લીધું છે, નહીં તો તમે બીજું ઠંડુ પણ દૂધ લઈ શકો છો. 1 કપ જેટલું દૂધ લેવાનું છે અને આની અંદર 5 કે 6 ચમચી આપણે પ્રી મિક્સર એડ કરવાનું છે. આ 5 કે 6 ચમચી એડ કરીને તમે 10 થી 12 નંગ તમે ગુલ્ફી બનાવી શકો છો. તે પણ આપણે આ જ વિડીયોમાં જોઈશું. જો અહીં આ પ્રી મિક્સરમાં લમ્સ ન પડે, જેથી કરીને અહીં સાઈડમાં થોડું દૂધ લીધું છે અને પછી તેને મિક્સર કરીને હવે આપણે દૂધ ગરમ કર્યું હતું તેની અંદર આપણે એડ કરી દેવાનું છે. તો આ પ્રી મિક્સરમાંની અંદર બધું આવી ગયું છે. તો દરેક કોઈ પણ નાનું બાળક પણ ઇઝીથી બનાવી લેશે. ગરમ દૂધ હોય અને આ પ્રી મિક્સર આપણે મિક્સ કરીને આ દૂધમાં એડ કરી દેવાનું છે. હવે હજી થોડું જે પતલું દેખાય છે તો તેને આપણે 2 કે 5 મિનિટ સુધી ઉકળવા દઈશું, જેથી કરીને થોડું ગાઢું બની જશે. જુઓ, આ ટાઈપનું મિક્સર ગાઢું રાખવાનું છે. હજુ ગરમ છે, ઠંડુ થશે એટલે વધારે રબડીદાર થઈ જશે. અને જો હું તમને નજીકથી બતાવું, દાણેદાર થઈ ગયું છે. તો શું હોય છે કે માટલા ગુલ્ફી કે મલાઈ ગુલ્ફી તમે આ રીતે બનાવશો તો મોઢામાં દાણેદાર આવશે, જે આપણે બહાર બજારમાં મળે છે. સેમ ટુ સેમ તે જ પ્રકારની તમને ગુલ્ફી બનશે. જો રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે તો એકદમ રબડી જેવું ગાઢું થઈ ગયું છે. તો આ ટાઈપનું થઈ જાય એટલે આપણે આઈસ્ક્રીમ બનાવવા આપણે મોલમાં એડ કરી દઈશું. જુઓ, આઈસ્ક્રીમનો મોલ મેં હમણાં જ પરચેસ કર્યું છે. મેં 100ની અંદર જ, એટલે કે 100 રૂપિયાની અંદર જ મેં આ સેટ આખો પરચેસ કર્યો છે. અને મને આનો કલર ખૂબ જ ગમે છે. તેનું કોમ્બિનેશન મને ખૂબ જ સારું લાગ્યું, જેથી કરીને મેં આ કલર મંગાવ્યો છે. અને આ શું હોય છે કે અમુક ટાઈમે મોલ નથી હોતા તો આપણે શું હોય છે, પણ બની જતું હોય છે કપમાં અથવા તો ગ્લાસમાં, અથવા તો જે કાગળના જે ગ્લાસ આવે છે ટી કપ, તેની અંદર પણ બની જતા હોય છે. તો હું આની અંદર પણ બનાવીને બતાવીશ અને ગ્લાસ અને ટી કપમાં પણ હું બનાવીને બતાવીશ. જુઓ, આ ટાઈપના મોળ આવી જતા હોય છે ગુલ્ફી ટાઈપના, અને તેના ઉપર એક સરસ મજાનું ઢાંકણ પણ આવી જાય. એટલે શું હોય છે, તેની ઉપર કોઈ કાગળ કે શું હોય છે કે ફોઇલ પેપર લગાવવાનું રહેતું જ નથી. જુઓ, આવી રીતે બંધ થઈ જાય એટલે શું હોય છે કે ઇઝીથી બાળકો પણ બનાવી લેશે. જુઓ, આવી રીતે પેપરના ટી કપ આવે છે તો તેની અંદર પણ તમે એડ કરી શકો છો. તમારે ગુલ્ફી મોલ્ડ ન હોય તો, પણ તેની અંદર એર ન જાય. એર જશે તો આખું શું હોય છે કે બરફ થઈ જતો હોય છે. તો બરફ ન થઈ જાય ને એકદમ મલાઈદાર રહે તે માટે તેની ઉપર શું હોય છે કે ફોઇલ પેપર અથવા તો કોઈ બીજું કોથળી જેવું હોય તો તેની અંદર પેક કરી નાખવાનું, તેના ઉપર લગાવી દેવાનું, જેથી કરીને એક સરસ મજાની ગુલ્ફી રેડી થઈ જાય. હવે આ બધું જ અંદર રાખ્યા પછી શું છે, તેને એક બે વખત ડબ કરવાનું, જેથી કરીને શું હોય છે કે મોલ્ડની અંદર કે કપની અંદર એર રહી જતી હોય તો બહાર નીકળી જાય. હવે આપણે 7 થી 8 કલાક માટે શું હોય છે, મારી પાસે જો આપણે વેનીલા આઈસ્ક્રીમ લાવતા હોઈએ છીએ તો તેના સાથે આ ટાઈપની ચમચી સાથે આવતી હોય છે. તો મેં એ ચમચીનો ઉપયોગ કર્યો છે, એટલે કે કોઈ બહારથી લાકડું કે સાંઠી લાવવાની જરૂર ન પડે. 7 થી 8 કલાક થઈ ગયા છે અને આપણે ગુલ્ફી બહાર કાઢી લીધી છે. પહેલાં તો સૌપ્રથમ આપણે જે ટી કપમાં બનાવી હતી ને તે આપણે કાઢીશું. જુઓ, તેને કાઢવાની રીત શું હોય છે કે ટી કપ હોય છે ને તેને આપણે ફાડી જ દેવાના છે, અને આવી રીતે જો બરફની ઉપર મૂકીશું તો ગરમીના કારણે ઓગળશે પણ નહીં. અને જે આપણે મોલ્ડવાળી આઈસ્ક્રીમ હતી, ગુલ્ફી હતી, તેને આવી રીતે કપની અંદર અથવા તો ગ્લાસની અંદર પાણી લેવાનું છે અને પાણીની અંદર થોડું અડધી મિનિટ જેટલું આપણે ડીપ કરવાનું છે, અને જો ઇઝીથી નીકળી જશે. જુઓ, બહાર જેવી આપણે હોય ને ગુલ્ફી એ ટાઈપની થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, મેં તમને એકદમ ક્લિયરી અને સ્ટેપ બાય સ્ટેપ તમને કહ્યું છે. અને જો અહીં નજીકથી તમને બતાવું છું, સરસ મજાની દાણેદાર ગુલ્ફી દેખાઈ રહી છે. તો ફ્રેન્ડ્સ, આ હતી મારી આજની ટિપ્સ. અને ખરેખર જુઓ કેટલા બધા નંગ બની ગયા છે, એ ગણીએ તો 10 થી 12 નંગ બની ગયા છે. તો એકદમ ઓછી ક્વોન્ટિટીમાં અને એકદમ હેલ્ધી આઈસ્ક્રીમ પ્રીમિક્સરની અંદર જે મેં વસ્તુનો ઉપયોગ કર્યો છે તે હેલ્થ માટે ખૂબ જ સારું છે. તો તમે આંખ બંધ કરીને આ ટાઈપની તમે ગુલ્ફી બનાવી શકો છો. તો ટ્રાય જરૂરથી કરજો ફ્રેન્ડ્સ, અને ટ્રાય કરીને મને કમેન્ટ જરૂરથી કરજો કે રેસીપી તમને કેવી લાગી. નવી રેસીપી